અમદાવાદના ઘાટલોડિયામાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ આપઘાત કરી લીધો। અતુલભાઈ ભટ્ટ નામના વેપારીએ તેમની જ સોસાયટીમાં રહેતા જીભાઈ દેસાઈ પાસેથી 4 લાખ રૂપિયા ઉછીના લીધા હતા। 3 વર્ષમાં અતુલભાઈએ બધા જ રૂપિયા ચૂકવી દીધા હતા, પણ જીભાઈએ વ્યાજ અને પેનલ્ટીની પઠાણી ઉઘરાણી ચાલુ રાખી। એટલી હદે માનસિક ત્રાસ આપ્યો કે વેપારીએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું। અતુલભાઈના પત્નીએ જીભાઈ સામે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। અમદાવાદના ઘાટલોડિયામાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ આપઘાત કરી લીધો। અતુલભાઈ ભટ્ટ નામના વેપારીએ તેમની જ સોસાયટીમાં રહેતા જીભાઈ દેસાઈ પાસેથી 4 લાખ રૂપિયા ઉછીના લીધા હતા। 3 વર્ષમાં અતુલભાઈએ બધા જ રૂપિયા ચૂકવી દીધા હતા, પણ જીભાઈએ વ્યાજ અને પેનલ્ટીની પઠાણી ઉઘરાણી ચાલુ રાખી। એટલી હદે માનસિક ત્રાસ આપ્યો કે વેપારીએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું। અતુલભાઈના પત્નીએ જીભાઈ સામે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી।